મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેક્સેશન 2ની અંદર અન્ય સાધનોમાંથી આવક ચેપ્ટર 3 વિશે ઉદાહરણ નંબર 5 જોઈશું। ઉદાહરણ નંબર 5ની અંદર અલગ અલગ પ્રકારની આવકો આપેલી છે। એમાં કઈ આવક કરપાત્ર થશે, કયા શીર્ષક હેઠળ, એનો જવાબ આપવાનો છે। મિત્રો, ઉદાહરણ 5ની રકમ આ પ્રમાણે છે। બાર આઇટમ આપેલી છે। તો એ 12 આઇટમ પ્રમાણેનો જવાબ જોઈએ તો પહેલી આઇટમ છે, એક વખારનો માલિક છે જે ભાડે આપેલ છે, જેનું વાર્ષિક ભાડું 1,80,000 પ્રાપ્ત થયું છે। તો કઈ આવક હેઠળ એ કયા વિભાગમાં આવે? 5 સ્ત્રોત છે, તો કયા સ્ત્રોત હેઠળ આવે? બરાબર છે। એનું કરપાત્ર એ શીર્ષક જણાવવાનું છે। તો આ મિલકત છે, માટે મકાન મિલકતમાં આવે। બીજું છે, તેમના રહેઠાણ માટે પોતાની માલિકીનો બંગલો જેનો વાર્ષિક મૂલ્ય 60,000 છે, આ એ પણ મિલકત છે, તો જવાબ બે આવશે, મકાન મિલકત આવક। ત્રીજું, બેંકની બાંધી મુદતની થાપણનું વ્યાજ 14,000, તો વ્યાજ છે ને એ અન્ય સાધનની આવકમાં આવે, હમણાં આપણે જોઈ છે તે, બરાબર છે। ડિવિડન્ડ છે, મૂડી પર વ્યાજ છે, બાંધી મુદતનું એટલે ગમે તે મૂડી પર વ્યાજ, કોઈ પણ ડિપોઝિટ હોય તેનું વ્યાજ, ડિબેન્ચરનું વ્યાજ, બધું। પછી ચોથું છે, ભારતીય કંપનીમાંથી ડિબેન્ચર વ્યાજની આવક 8,000, તો એ શેમાં કઈ આવક કહેવાશે? અન્ય સાધનોમાંથી, બરાબર છે। પછી છે પાંચમું, શેરોના સટ્ટાનો નફો 3 લાખ, તો મિત્રો એ ધંધાની આવક થઈ કહેવાય, ધંધા વ્યવસાયની આવક હેઠળ આવશે। છઠ્ઠું છે, 2 વર્ષથી વધુ સમય માટે રોકાણ કરેલ બિન નોંધાયેલ શેરોના વેચાણનો નફો 30,000, તો એ મૂડી નફો આવશે। બિન નોંધાયેલ શેરોની આવક હંમેશા ધ્યાનમાં રાખો, આપણે જોઈ ગયા છીએ મૂડી નફામાં, એ મૂડી નફો લાંબા ગાળાનો મૂડી નફો કહેવાશે। પછી સાતમું, કંપનીના ડિરેક્ટર તરફથી મળેલી બેઠક ફી ₹12,000, એ અન્ય સાધનમાંથી આવશે, અન્ય સાધનોની આવક। આઠમું છે, સફરજનના ખેતરની આવકની ખેતીની આવક, તો એ કરમુક્ત ગણાશે। ખેતીની આવક સંપૂર્ણપણે કરમુક્ત છે, એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી, ગમે એટલી રકમ હોય તો પણ, એટલે એ કરમુક્ત ગણાશે। જૂના ઘર વપરાશી ફર્નિચર વેચાણની ઉપજ, એટલે એ આવક જ ન ગણાય, કારણ કે આપણે કોઈ ભંગાર વેચ્યો હોય, જૂનું ઘર વેચ્યું હોય અને એના ફર્નિચરની ઉપજ થઈ હોય, એ આવકમાં લેખવામાં આવતી નથી, એટલે એ આવક ન ગણાય। 10મું, લોટરીની આવક, તો અન્ય સાધનની આવક ગણાશે। 11મું, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંકનું ખાતાનું વ્યાજ 2500, તો એની મર્યાદા સુધી સંપૂર્ણપણે કરમુક્ત છે, એની મર્યાદા સુધી પણ 35,000 કે તેથી વધુ થઈ જાય તો એની મર્યાદા 10,000 સુધીની છે, 10,000થી ઉપર થાય તો એ કરપાત્ર ગણાય। અત્યારે 2500 રૂપિયાનું કરમુક્ત ગણવામાં આવે છે। પછી ઇન્દિરા વિકાસ પત્ર પર લેણું થયેલું વ્યાજ 17,211, એ ઉપર ગણાશે, તો એ શું થશે? એ કરપાત્ર ગણાશે। શું કહેવાશે? એ કરપાત્ર ગણાશે। એટલે મિત્રો, 12 મુદ્દાઓ આપેલા છે, આવક 12 શીર્ષક આપેલા છે, રકમો, એ રકમો કયા શીર્ષક હેઠળ આવે એ આપણે જણાવવાનું હતું, તો મિત્રો એ આપણે જણાવ્યું। હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આવજો। જય સિયારામ, જય દ્વારિકાધીશ।